મારા મિસિસની પુણ્યતિથિ નિમિત્તે જે મને સહકાર આપ્યો છે એમ બધાનો હું આભાર માનું છું. અહીંયા મારા મિત્રો પધાર્યા, જાણ્યું અજાણ્યું મહેમાન, મારું કુટુંબ, તમારો સમય બગાડીને જે હાજરી આપી છે એ હું ખૂબ ખૂબ બે હાથ જોડીને આભાર માનું છું. અત્યારે રણુજાની અંદર જે લોકો ગવર્મેન્ટ સરકારી સંસ્થાની અંદર જે નોકરી કરે છે, માં વકીલો છે, એન્જિનિયરો છે, એમડી જેવા ડોક્ટરો છે, MBBS છે, એ મને 2 દી પહેલા વિચાર એવો કે એટલું બધું કર્યું છે તો આમાં ભણેલા ગણેલા કેટલા છે, મારે રણુજાએ કેટલી પ્રગતિ કરી છે એ હું જરાક ચેક કરું. એટલે મેં બધાને બોલાવ્યા, 2-3 જણાને બોલાવીને મેં કીધું આ કરીએ અને કેટલા થાય. મારા રણુજાની અંદર નોકરી કરતા અને હોદ્દેદારો 26 જણા થયા. હું ગૌરવ અનુભવું છું કે આ પ્રગતિ એટલા માટે શિલ્ડ આપું છું કે જેના છોકરા ભણેલા નથી, જેના છોકરાની ભણાવવાની ખેવના નથી, એ અહીંયા જોઈ અને અમે શિલ્ડ આપીએ છીએ. અમે શિલ્ડ આપીએ એનું સન્માન કરી છીએ. મારા રણુજાની જે પ્રગતિ છે, મારા રણુજાની અંદર જે લોકો ભણી ગણીને અહીંયા પહોંચ્યા છે, હું એ શબ્દોમાં નમાજું છું કે આવતા સમયમાં કચડાયેલી કોમનું એને જ્યારે કામ પડે ને ત્યારે એ હાજર થાય અને એની જે સરકારી મદદ એને મળતી હોય અને સરકારી કામ એને કોઈ પણ હોય એમાં મદદ કરવી, એટલા માટે એને ઉત્સાહિત કરું છું, એને પ્રોત્સાહિત કરું છું. હવે કાંતિલાલને કહું છું, શરૂ કરો. અહીંથી આવી અને નામ બોલતા જાઓ. તમે આટો માર લો. હાલો. જે કોઈ વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ આપીને સન્માન કરવાનું છે તે તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ, માતા પિતા, બહેનો, ભાઈઓ આમાંથી કંઈક શબ્દ લેવાના છે, એટલે એમના પરિવારની હાજરી હોવી બહુ મહત્વની છે. જેથી કરીને ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી એવા ન હોય કે એની હાજરી અહીંયા ન હોય, કદાચ કોઈને ખબર હોય કે ભાઈ અહીંયા છે, એનું નામ છે શિલ્ડમાં ને એમની હાજરી નથી, તો વાયા વિડિયા રિક્વેસ્ટ આપ સૌને કે એમને બોલાવી લે. બધાની વચ્ચે ધોવા નેહાબેન કરશનભાઈ, અમને એમના વાલી માતા પિતા અહીંયા આવી જાય. નેહાબેન MBBS ડોક્ટર, સરકારી નોકરી કરે છે, તે આવી શકેલ નથી, એટલે એમના માતા પિતા, એમની દીકરીનું જે કાંઈ શિલ્ડ છે એમના માતા પિતાને આપવાનું છે. ને એ શિલ્ડ જે અવારનવાર કાળાભાઈ ચાવડાની અરે વર્ષોથી સંબંધ રાખી અને સુખમાં દુઃખમાં અને હરેક બાબતમાં એમની સાથે સાથ સહકાર આપનાર એવા અમારા માનવતા મહેમાન મુકેશભાઈ મેર ઉપસ્થિત થાય અને નેહાબેનના માતા પિતાને શિલ્ડ આપી અને અમારા કાર્યક્રમની શુભ શરૂઆત કરે. જ્યારે જ્યારે શિલ્ડ આપે ત્યારે તાલ લેવું ભાઈ. આ એમનું સન્માન છે વિદ્યાર્થીઓનું. કાળા બાપાનો ખૂબ ખૂબ આભાર. સમાજની અંદર આટલા બધા 26 જે આપણે એજ્યુકેશન અને ક્લાસ 1 ઓફિસર એને જાગૃત કરવા બદલ અને સમાજની સામે લાવવા બદલ અત્યાર સુધીમાં સારો વિચાર આવ્યો એ બદલ હું કાળા બાપાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નંબર 2 રમેશભાઈ MBBS. બલવા કિંજલબેન રમેશભાઈ અને કિંજલબેનના માતા પિતા MBBS કિંજલબેન. છે ઝડપ રાખજો કાર્યક્રમને. અમને કિંજલબેન, હું તને મારી દીકરી બહુ જ અભિનંદન આપું છું, બહુ જ અભિનંદન આપું છું. અને ગરીબ માણસના પૈસાની પાછળ દોડતાની ગરીબ માણસની સેવા કરજો એવો આશીર્વાદ આપું છું. હવે કિંજલબેન MBBS એમને શિલ્ડ અર્પણ કરશે જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ડોબરિયા ગોવિંદભાઈ.
સરસ, થેન્ક યુ, વેરી ગુડ. આ સમાજનો ખૂબ ખૂબ આભાર મને આ શિલ્ડ આપવા બદલ. પણ આપણે બધાને જે સફળ થઈ ગયા હોય એને પ્રત્યે તો આપણે બધાને ઘણો આનંદ હોય છે અને બધા એને પ્રોત્સાહન આપે છે. પણ મારું સમાજને એક જ કહેવાનું છે કે આપણે કોઈને આપી શકીએ ને તો સાચી સલાહ આપવી એ સૌથી સારી અત્યારની છે, કે જે કોઈ આપવા તૈયાર નથી આપણા સમાજમાં. તો થઈ શકે તો કોકને હાથ પકડીને આગળ કરવાનો, કોઈનો પગ પકડીને પાછળ કરવાની અત્યાર સુધીની જે નીતિ હોય એને બંધ કરવી. એ જ મારા સમાજને આ સલાહ છે સૌથી સારી. જે દૂષણો છે એને બંધ કરવા, એની તરફ પગલાં લેવા, એ જ મારી ઈચ્છા છે અને એ જ મારું આગળનું પગલું છે. તો બધાનો સાથ અને સહકાર બની રહે એવી મારી આશા છે. સરસ બેના, સરસ. બે શબ્દ જે કાંઈ બોલ્યા સમાજ માટે પ્રેરણારૂપ છે. એ કિંજલબેનની થોડીક વાત કરી લઉં. એમના જે મમ્મી પપ્પા રહ્યા ને, એમના મમ્મી અમે જોયેલું છે કે રેકડીમાં બકાલું વેચી એમના મમ્મીનો દાખલો આપું છું. કારણ કે આવા દાખલા આપવા જરૂરી છે કે માણસ કઈ કઈ પોઝિશનમાં પોતાના સંતાનને કયા સ્ટેજમાંથી લઈ જાય છે. એમના પપ્પા જે છે આજ કાંઈ વાંધો નહીં, એ પણ આરસીસી સેન્ટિંગમાં મજૂરી કરે છે. અને આવી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંય જો એમના બાળકોને આ સ્ટેજમાંથી લાવતા હોય તો આ કહેવાનું કારણ એ કે ઘણાની ઘેરે સુખી પરિવાર હોવા છતાં એમના બાળકો આજે શિક્ષણમાં ઘણા પાછળ છે. એટલે એ લોકો નોંધ લે ખાસ કરીને. તો બલવા કિંજલબેન, રમેશભાઈ અને કિંજલબેનના મમ્મી જે કાંઈ પરિશ્રમ આપી અને જે પોતાની દીકરીને એટલા સ્ટેજે આ તકે પહોંચાડ્યા છે એ બદલ બલવા પરિવાર એમના માતા પિતાને ખૂબ ભાઈ તાલીઓથી એને વધાવી લ્યો ભાઈ. સરસ, વેરી ગુડ. રાઠોડ રાજેશ શામજીભાઈ, BMS. એમના મા બાપ. હવે અમારા ડૉક્ટર સાહેબ આમ તો અમારા જમાઈ છે, દીકરી પણ ભણેલી છે, એ નર્સિંગમાં છે. અને જે સેવા આપે છે ત્યાં તો દવાખાનામાં નાના માણસો, ગરીબ માણસો અને અમારા લતાનો કોઈ પણ વ્યક્તિ એને ત્યાં દવા લેવા જાય ને તો 1 રૂપિયાની આશા રાખતા નથી. અને આ સેવા એને ચાલુ રાખે એવી મારી હાર્ડ વિનંતી છે. ખૂબ ખૂબ અભિનંદન કે અહીંયા આવી અમારું રણુજાને દીપાવ્યું છે. એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કારકર્દીમાં પ્રગતિ કરે. જગદીશભાઈ પાંભર એને શિલ્ડ એનાયત કરશે. જગદીશભાઈ પાંભર આજ 30 વર્ષ થયા અમારા રણુજાને સાથે સંકળાયેલા છે. અને તમે જે કાલે મેં તમને વાત કરી કે 50 લાખ રૂપિયાનું બિલ્ડિંગ તમે મારે ખાતે કરી દીધું, એ તમારો સૌનો આભાર અને તમારા દિલમાં જગ્યા છે એ મને નક્કી થઈ. એ બિલ્ડિંગની અંદર અમારા જગદીશભાઈનો મોટો ફાળો છે. પહેલો ફાળો એ કે ગામમાં લઈ આવો પછી હું તમને પૈસા આપું. એક માણસ પૈસા આપશે એના 3 ગણા પૈસા આપીશ. આપણી સાથે રણુજા સાથે કાયમ સંકળાયેલા અને આપણે જે પ્રેમ બાંટ્યો છે એમનો હું જગદીશભાઈનો પણ આભાર માનું છું. સમાજ માટે હું એવું કહી શકું કે કાળાભાઈ આપણા માટે બીજા ભીમરાવ આંબેડકર છે. હું એટલું કહી શકું એનું કારણ કે આવડી નાની સોસાયટી અને બહારથી આવી અને એને ડેવલપ કરવી, અને એમાંય પાણાના અંતે નાખેલું 15 વર્ષના વાળા વીતી જાય. અને મારી ઓફિસ આવીને મને એમ કાળાભાઈ ને ભાઈ ને આવ્યા એમ કે જગાભાઈ અહીંથી બેલા ને બધું અમારે પતી ગયો, હવે કાંઈક થોડુંક ધ્યાન દો. મેં કાળાભાઈ જે જોતો હોય ને આપીશ, કરો. સમાજ મારો, સમાજ તમારો નહીં. હું પટેલનો દીકરો, પાંભરનો પદ ને પરમારનો પદ, બરાબર. પણ હું જ્ઞાતિ જાતિને કોઈને માનતો નથી. પણ એક દલિત સમાજ
એવું નહીં, પટેલ સમાજ બનતો હોય તો ભલે કાઠી સમાજ આ તાલુકામાં બન્યો તો એને ફંડ ડોનેશન આપ્યું છે. તો મારો દલિત સમાજ શું કરવા વંચિત રહે? તો એને પણ ફંડ ને જે કઈ કાળા બાપાને કીધું જે કઈ જોઈ ને તો રણુજા સોસાયટીમાં મારે માર્કાની જરૂર નથી, નામની જરૂર નથી, તમે બનાવો ને એ આ સમાજ માટે એક આમ વડવૃક્ષ બની રહે અને આ સમાજની બેન દીકરીઓ ત્યાં પૈણશે, કોઈના લગ્ન જીવન ત્યાં થાય, કોઈની તિથિ પૂર્ણ તિથિ થાય, કોઈના કાર્યક્રમો રસોઈ થાય. તો જ્યારે વરસાદની પરિસ્થિતિ છે, વાવાઝોડાની પરિસ્થિતિ ત્યારે આ સમાજ છે ને ત્યારે તમને યાદ આવશે કે આ કાળા બાપા આપણા માટે કરીને ગયા છે અને આ સમાજ માટે એને જે કઈ બલિદાન આપ્યું હોય ને એ બહુ યોગ્ય છે. એને હું સાર્થક બિરાજુ હું. એમને રામદેવ પીર બાપા 12 બીજના ધણીનો આજ દિવસ અને એમાં અમારા બાબુશ્રીનો આજે પૂર્ણતિથિનો દિવસ. બેના સદગત એ બાપુને આત્માને શાંતિ આપે પરબ્રહ્મ પરમાત્મા એવી સર્વના ચરણ કમલોમાં આપણા દલિત સમાજ ભીમરાવ સાહેબ રામદેવ પીર બાપાના ચરણ કમલોમાં વંદન અને પ્રાર્થના કરું કે આપણા સમાજને સદબુદ્ધિ અને સારી બુદ્ધિ આપે. જે બેને વાત કરીને કે ટાટિયું ખેંચવાનું રહેવા દો, આપણા સમાજની બેન દીકરી કે દીકરો ભણતો હોય ને અને આગળ કરો ને દૂષણમાંથી મુક્ત થાવ. આટલું જય ભીમ. રાજેશભાઈ શામજીભાઈ એટલે ડૉક્ટર શ્રી રાજેશભાઈના પિતા આ બાબતે 2 શબ્દ બોલવા માંગે છે. પોતે સત્સંગી અને સમાજની સેવા આપે છે અને અવારનવાર ક્યાંય પણ સત્સંગ હોય જ્યારે 5-25 માણસો ભેગા થાય ત્યારે એમનું સારું પ્રવચન આપી અને સમાજને માર્ગદર્શન આપે છે. એવા શામજીભાઈ 2 શબ્દ બોલે. નમો બુધાય, જય ભીમ. હમણાં સાહેબ એક જ્ઞાત વિશે બોલી ગયા, એના માટે એક સાખી બોલવાની છે કે પીપળામાં પરમાત્માન બાવળમાં બીઓ, પીપળામાં પરમાત્માન બાવળમાં બીઓ, બ્રાહ્મણમાં ભગવાન તો રૂખીમાં કયો. એમાં નોખો છે નહીં, એનો પટાવાળો નથી, હરેકની અંદર લાલ છે, કોઈની અંદર કંગાલ નથી. પછી કાળા બાપાને એટલું વિનંતી કરું છું કે રાજકોટ જિલ્લાની અંદર કોઈએ કાર્ય નથી કર્યું એવા રણુજા સોસાયટીની અંદર કાળા બાપાએ કામ કર્યું છે. મારા દીકરાને શિલ્ડ આપ્યું એટલે નથી કહેતો, પણ રાજકોટ જિલ્લાની અંદર આ દાખલો બેહાડ્યો છે અને આવા આગેવાનો આવા દાખલા બેહાડતા રહે એવી મારી વિનંતી. ખૂબ સરસ શામજીભાઈ. જગદીશભાઈ પાંપર જે વાત કરી ગયા એની ઉપર એક વાત કહું. અમે 5 જણા ગયા હતા એને પત્રિકા દેવા માટે. પત્રિકા દેવા રામબાપા, હીરાબાપા, કાળા બાપા, હું, રમેશભાઈ. તો જગદીશભાઈ શું કીધું તમને ખબર છે? 1 લાખ રૂપિયા દીધા હતા અગાઉ, 11,000 દીધા ને પછી એને એવું કીધું કે જમણવારનો ખર્ચો મારો કાળા બાપા, તમે પંચ કઈ ચિંતા કરતા નહીં. આ વ્યક્તિને કેવી રીતે ભૂલી શકાય? આ વ્યક્તિ આપણી સાથે હર હંમેશ આવો નવો સહકાર દે એ બદલ જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. સરસ કરશનભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. હું ડૉક્ટર રાજેશ રાઠોડ. હું છેલ્લા 12 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું. મારે તમને એટલું જ કહેવું છે કે ખાલી તમે છોકરીઓને ભણાવો. અમારું આખું ખાનદાન મજૂરી કરતું હતું, આખું ખાનદાન મજૂરી કરતું, જ્યાં છેડા અડે ત્યાં મજૂરી કરતું હતું. પણ મારા પપ્પા પટાવાળા થઈને મને ભણાવ્યો. મારી પાછળ મારા 2 ભાઈઓ ભણ્યા, અમે 3 ભણ્યા, એમાં અમારું આખું ખાનદાન સુધરી ગયું. તો તમે વિચાર કરો કે તમે એક છોકરાને ભણાવશો તો તમારું આખું ખાનદાન સુધરી જશે. એટલે ખાલી એટલું જ કહેવું છે કે છોકરાઓને ભણાવો. થેન્ક યુ. સરસ ડૉક્ટર શ્રી રાજેશ કુમાર. કડિયા માકડિયા પ્રતિભાબેન માલદેભાઈ, અમને એમના મમ્મી પપ્પા. BDS ડેન્ટલ. ચાલો માલદેભાઈ, તમારા ઘરના છે હાજરમાં? હાલો. અહીંયા આવે તો બોલાવી લો. એડવોકેટ પ્રફુલભાઈ શિલ્ડ દેવા અહીંયા સ્ટેજ ઉપર પધારે. એડવોકેટ પ્રફુલભાઈ અવારનવાર અમારા કાર્યક્રમમાં કાળાભાઈની સાથે અને અમારા સમાજની સાથે અવારનવાર આ વ્યક્તિ અમને સાથ અને સહકાર આપે છે. એવા પ્રફુલભાઈ એડવોકેટ.
હાલો, હવે આપણે આ શિલ્ડ કાળામામાએ જે પસંદગી કરી કે શિલ્ડ આપવા, તો શિલ્ડ આપી અને રાજી નથી થવાનું. દરેક વિદ્યાર્થી અને વાલી મા બાપને દરેકને નોંધ ઈ લેવાની છે કે આપણે શિલ્ડથી અને તાળીઓ પાડીને ખુશી થઈને વયું નથી જવાનું. આપણે એક મગજમાં ખીલી ખૂતાડવાની છે, એક મકસદ લેવાનું છે, એક સંકલ્પ લેવાનો છે કે મારા બાળકને હું ડોક્ટર બનાવું, એન્જિનિયર બનાવું, વકીલ બનાવું, જજ બનાવું, એસપી બનાવું. આવું દરેક મા બાપે અહીંથી નક્કી કરીને જવાનું છે. બસ એટલી મારી વિનંતી. સરસ માકડિયા માલદેભાઈ. વૈષ્ણાણી ગાયત્રીબેન, કેવનકુમાર અને એમના મમ્મી પપ્પા. પપ્પા તો અહીંયા ઉભા છે, મમ્મી આવી જાય. ગાયત્રીબેન, ના ના પૂરું જ કરી એ આ મહત્વનું છે. ભલે ભજન તો પછી થાય. હાલો આવી જાઓ. બીજું નામ હોય બોલી નાખો એટલે અહીંયા આવી. મનાભાઈ રબારી, મનાભાઈ અજાણા. અવારનવાર અમારા સમાજના કાર્યક્રમમાં સાથ અને સહકાર આપે એવા મનાભાઈ રબારી. આ મનાભાઈ કોરોના કાળમાં માણસને 2 મહિના સુધી ઘરમાં પૂરી રહેવાનું, એ સમયમાં બેકવર્ડ વિસ્તારની અંદર ગાડી ફેરવીને અન્ન પહોંચાડ્યું છે. અને પેલી પસંદગી અમારા રણુજાની કરી હતી. અહીંયા આવીને ગાડી ઉભી રહી દરેક ઘરે ઘરે આટો મારે, દરેક ઘરે ઘરે આટો મારે. એનો અમારા રણુજા માટે લાગણી છે. એ મુનાભાઈનો હું આભાર માનું છું. કાળાભાઈ છે, મારા નાના થાય છે. હા, હું કાંતિભાઈ વેગડાની છોકરી છું. મારા નાનાને હું આટલું 40 વર્ષથી આમ વાતો સાંભળું ને, મારા પપ્પા પાસે કે એમની પાસે ક્યારેક બેઠા હોય ને વાતો સાંભળે ને, ત્યારે એવું થાય કે એમણે 40 વર્ષથી જે સમાજ માટે જે કંઈ કાર્યો કર્યા છે આજુબાજુના ગામમાં, એમની સારી ચાહના છે. અને અત્યારે પણ હું અત્યારે બેઠી બેઠી મને એમ આશ્ચર્ય થાય છે. હજી તો શિલ્ડ ઘણા બધા બાકી છે બધાને આપવા માટે, પણ મને અત્યારે એમ થાય કે કોઈ છોકરાનું કેમ નામ નથી આવતું, છોકરીઓ જ કેમ છે? આટલું મારી વાત ઉપર તમે થોડોક વિચાર કરજો. નાના અત્યારે બધાને પ્રોત્સાહન આપે છે કે તમે હજુ આગળ વધો અને સમાજને મદદરૂપ થાવ. એ માટે હું હજુ એક વખત કહું છું, છોકરાઓના નામ મને સાંભળવામાં નથી આવતા. એ માટે હું એવો આગ્રહ રાખું છું કે જેવી રીતે આપણા સમાજની છોકરીઓ જે આગળ વધે છે ને, એવી રીતે છોકરાઓ પણ વધવા જ જોઈએ. ખૂબ ખૂબ આભાર. આ શિલ્ડ જેને પ્રોત્સાહિત કરું છું એમને તો વાંધો નથી કાંઈ, પણ આ શિલ્ડ રણુજાની અંદર જે છોકરાઓ પાછળ છે અને ભણાવવામાં મા બાપ રસ નથી લેતા ને, એને ચીડાવવા માટે કર્યું છે. એને ચીડાવવા માટે કર્યું છે કે હું પણ એક વખત સ્ટેજ ઉપર જાઉં, મારા છોકરા સાથે જાઉં, મારા છોકરાનું ને મારું સન્માન થાય. એ દેખાડવા માટે કર્યું છે. દેખાડવા માટે કર્યું છે. આ ખર્ચો એ દેખાડવા માટે. દીકરીઓ ને વહુને બેનુને બધાને મેં હાચવા, જે મારી ફૂલની પાકડીનો હોમો ભાગ, પણ છેલ્લે શિલ્ડ યાદ આવ્યું. રણુજામાં કેટલા નોકરિયાત નીકળે છે, કેટલા ડોક્ટરો નીકળે છે, કેટલા વકીલો નીકળે છે, અને જે નથી નીકળ્યા, જેની ઘરેથી છોકરાઓને ભણાવવામાં રસ નથી ને, એને બતાવવા માટે આ કર્યું છે. બતાવવા માટે. ધુવા હિરેનકુમાર ખીમજીભાઈ, BE કેમિકલ. ચાલો ઝડપ રાખો. કોણ છે? આ કોણ છે?
અમરીશભાઈ કલાલ આ વિસ્તારના સદસ્ય છે અને અવારનવાર રણુજા સોસાયટીના આ સમાજને બહુ જ ઉપયોગી આ વ્યક્તિ થાય છે અને ગમે ત્યારે બોલાવે ત્યારે કાળાભાઈની સામે સમક્ષ હાજર થાય છે એવા અમરીશભાઈ કલાલ યુવા સુધરાઈ સભ્ય. આમાં છે ઝડપ રાખો. બલવા વિજયભાઈ લખાભાઈ અને એમના માતા પિતા તૈયાર રહે, એક જ જગ્યાએ ઉભા થાય. બોલાવી એટલે સાડમાં આવી જાય. BE સિવિલ. આ ભાઈ અમરીશભાઈ કલાલ છે. રણુજાની અંદર આ વિસ્તારની અંદર ઈ ચૂંટણી લડ્યા છે, પણ રણુજાને બહુ મોટા ઉપયોગી થયા છે. રાત દિવસ લાઇટ પાણી તમામ રણુજાની અંદર એનું ધ્યાન હોય. અમરીશભાઈનો હું આભાર માનું છું. બલવા વિજયભાઈ લખાભાઈ એમના માતા પિતા. હાલો સેજ ઝડપ રાખો. મમ્મી પપ્પાને બોલાવો. ભીખુ બાપુ શિલ્ડ દેવા અહીંયા સ્ટેજ ઉપર આવશે. ભીખુ બાપુ. ના એમની સાથે બીજા ભાઈ દીપકભાઈ લુણી નામ લઈ લેવું. ભાઈ શિલ્ડ દેવા દીપકભાઈ લુણી. દીપકભાઈ લુણી શિલ્ડ દેવા અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. શિલ્ડ આપો ભાઈ. ભાઈ શિલ્ડ દેની ક્યાં છો? થેન્ક યુ. બોલવું બલવા વિજયભાઈ લખમણભાઈ પોતે બે શબ્દ બોલવા માંગે છે. જય ભીમ. પહેલા તો આ શિલ્ડ આપ્યું એ બદલ હું રણુજા સોસાયટીનો બધા સભ્યોનો તથા અમારા ખાસ કરીને અમારા કારાનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વસ્તુ એ કહેવાની કે આજે ત્યાંથી લઈ અને આજે આ અમારું સન્માન કર્યું છે તો એ કેના થકી? શિક્ષણ થકી. આજે માન હોય છે તો એ હોદ્દાને અને એ પોસ્ટને હોય છે. એક દાખલો અને ઉદાહરણ હું આપીશ, જો કે મારું પર્સનલ જ છે. આમ તો હું એઝ અ સિવિલ એન્જિનિયર એક ગવર્મેન્ટ જોબ કરું છું. તો ગમે ત્યાં આપણે સાઇટ ઉપર હું જ્યારે ચેકિંગમાં જાઉં છું ત્યારે આપણી ઉંમર કરતાં નાના તથા આપણી ઉંમર કરતાં મોટા બધા આપણે સાહેબ સાહેબ કરીને કહેતા હોય છે. સમજ્યા? તો એ કેને કહે છે? તમને તમારો જે હોદ્દો અને તમારું જે શિક્ષણ છે એને એ કહે છે. એટલે મારું એક જ તમને અમારા બધા ભાઈઓ તથા બહેનોને એક જ વસ્તુ કહેવાની કે સાહેબ અને મેડમ આપણે થવાનું છે. જય ભીમ. નમો બુદ્ધાય. બલવા અલ્પેશ કુમાર કરશનભાઈ BE સિવિલ. અલ્પેશ કુમાર અને એના મમ્મી પપ્પા કરશનભાઈ બલવાનો ફાળો છે એમના બાળકોને કેટલા આગળ લઈ ગયા છે. ગોવિંદભાઈ ગોહેલ માનખેત્રા શિલ્ડ દેવા અહીંયા ઉપસ્થિત થાય. ગોવિંદભાઈ ગોહેલ માનખેત્રા સેજ રાખજો ઝડપ. મમ્મી પપ્પા શર્મામાં આવી જાઓ, તમારો હક છે. ના ભલે કાઈ. બલવા અનિલ લખમણભાઈ LLB અહીંયા હાજરમાં રહે. ગોવિંદભાઈ થેન્ક યુ. સરસ. હાલો કેનું નામ? હાલો ભાઈ. હાલો હાલો બોલો તો પાછું નામ. હાલો વકીલ સાહેબ આવી જાઓ. બલવા અનિલ લખમણભાઈ. શામજીભાઈ રાઠોડ એમનું સ્વાગત કરવા અહીંયા આવી જાય ભાઈ શિલ્ડ આપવા. બબે દીકરા આપણે હજી એક દીકરામાં પાછળથી આની નોંધ લ્યો જો બધાય. અમે બેઠા છે ખાલી ડોકી નો હલાવતા.
હા એના બાપુજી અંગૂઠા છાપશે જો એમના બાળકોને શિક્ષણ આપ્યું એ ભાઈ તાલિયા આ વાત ઉપર એમના વેવાય છે ભાષા એમાં ના ન પડાય. મારું રેણુકાબેન જયંતિભાઈ ફિઝિયોથેરાપી. બેચરભાઈ વાઘેલા નિવૃત્ત પોલીસ અધિકારી, અવારનવાર અમારા સમાજના હર કોઈ કાર્યમાં ભજનમાં સત્સંગમાં ઉપયોગી થાય અને કર્મચારી હોવા છતાં સમાજને ઉપયોગી થાય એવા બેચરભાઈ વાઘેલા. બે મિનિટ આવે તમે બેન અહીં આવતા રહ્યો, બેન અહીં આવતા રહ્યો. અચ્છા સોલંકી પ્રફુલભાઈ દેવજીભાઈ ચાવડા. સોલંકી પ્રફુલભાઈ રામજીભાઈ. હા હવે ઓકે તમે હરંગમન નામ આપી દીધું. દેવજીભાઈ ચાવડા સીડ આપનાર દેવજીભાઈ ચાવડા. દેવજીભાઈ ચાવડા કોણ છે? દેવજીભાઈ ઓળખો? જામવાડી વાળા દેવજીભાઈ ચાવડા એ છે આમાં નોકરિયાત અને સરકારી નોકરી અર્ધ સરકારી સંસ્થામાં નોકરી કરતા હોય એને શિલ્ડ આપવાનું હતું, પણ મને એ પણ વિચાર આવ્યો રણુજાની અંદર પેલો ઉદ્યોગ સ્થાપનાર અમારા પ્રફુલભાઈ સોલંકી છે, એને બરકત આપે ને ખૂબ 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 અભિનંદન આપું છું, એને ખૂબ અભિનંદન આપું છું. અને સમાજ માટે પણ એને ફાળો મોટો છે, એને હું ખૂબ અભિનંદન આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું એક જ સપનું છે કે સમાજમાં ઓછામાં ઓછા 10 છોકરા ઉદ્યોગમાં ધ્યાન દે અને સમાજને ઉપયોગ થાય અને વેપારમાં થોડા ઘણું ધ્યાન દે. નકરી મજૂરી કરવાથી આપણી પાસે કાંઈ નથી થવાનું, આપણી પેઢી આગળ નથી થવાનું. થોડોક વેપારમાં ધ્યાન દે તો ઘણું બધું થઈ શકે છે, જેથી કરીને આપણે કોઈ પણ લાંબુ હાથ ના કરવો પડે, આપણે પોતે સક્ષમ થાય, આપણો સમાજ સક્ષમ થાય, જેથી કરીને આપણે ક્યાંય જવું ન પડે અને આપણા સમાજમાં શિક્ષણ, સમાજ વેપાર આવે તો શિક્ષણ પણ આવશે, મને એટલી ખબર છે. જય ભીમ, નમો બુદ્ધાય. સરસ પ્રફુલભાઈ. બગડા પાર્થ પ્રકાશભાઈ આઈઆઈટી એમના માતા પિતા સાથે આવો છે બધા. રામભાઈ રાઠોડ શિલ્ડ પ્રકરણમાં આવે. રામભાઈ રાઠોડ હાલો ઝડપથી હાલો કાર્યક્રમમાં. બીજું નામ બોલ. રાઠોડ કિરણબેન રાજેશ. 6 મહિના થયા એમનો સન ડાયરેક્ટ 1,20,000 રૂપિયા પગાર છે. ધન્યવાદ છે એમના માતા પિતાને આ સ્ટેજ માથે ભોગાડ્યા. આ સ્ટેજ માથે જવું એ બહુ અઘરું છે. રાઠોડ કિરણબેન રાજેશભાઈ બીએસસી નર્સિંગ. હીરાભાઈ ચાવડા સમાજના આગેવાન શિલ્ડ દેવા અહીંયા આવે. હીરાભાઈ ચાવડા. હીરાભાઈ ચાવડા. હાલો એના પછી કોણ?
ચાવડા વર્ષાબેન અશોકભાઈ તૈયારીમાં રહી એમના માતા પિતા સાથે. સમય જાજો થઈ ગયો છે, ડાયરાનું કામ ચાલુ થવાનું છે. આ કરશનભાઈ બલવાનું ત્રીજું સંતાન. જો કરશનભાઈ એમના મમ્મી પપ્પાની તાકાત તો જો એમના વિદ્યાર્થીઓને ક્યાં સ્ટેજે લઈ ગયા. આપણે હજી એક નહીં નથી લઈ આવ્યા. કરશનભાઈ મારી સાથે એક ઝૂંપડામાં રહેતા હતા. એને તમામ જિંદગી બે ભાઈઓએ છોકરાઓને ભણાવવામાં કાઢી છે. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આમ તો મારા ભાણેજ થાય છે, પણ હું તો ઘરનું ધ્યાન ન રહ્યો, રાજકારણમાં વધારે રહ્યો, એટલે થોડોક એ ન કરી શક્યો, ભણી ન શક્યા. કારણ કે સમાજ સેવામાં મેં મારી જિંદગી ખર્ચી નાખી છે. આજથી 17 વર્ષ પહેલા જ્યારે મને સાયન્સ કરાવવાનું મારા પપ્પાએ ડિસિઝન લીધો, ત્યારે ઘણા એવું કીધું એને, દીકરીને ન ભણાવાય, ઈ કમાઈને બીજે ઘરે દેવાની છે. તો એ બધી દીકરીઓને મારા પપ્પાએ કાકાએ બે ભણાવી. અત્યારે હું અને નેહા અમે બંને ગવર્મેન્ટ જોબ કરીએ છીએ. અને છેલ્લા 10 વર્ષથી હું આપણે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવું છું. હું બે શબ્દો આપણા સમાજ માટે કહીશ, કદાચ ઘણાને નહીં સારું લાગે, પણ છેલ્લા 10 વર્ષોથી એક વસ્તુ હું રોજ ઓબ્ઝર્વ કરું છું કે આપણા બાપે જે કાયદો બનાવ્યો એવું જરૂરી છે કે આપણે જેનો ગેરઉપયોગ કરવાનો. સૌથી વધારે નિયમો ભંગ કરતા હોય આપણા યુવાનો, આપણી જ જાતના યુવાનો, બરાબર? તો મારી વિનંતી છે કે શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપો, ગુનાહિત પ્રવૃત્તિમાં ઓછા સંડોવાઓ અને આપણી જ્ઞાતિને આગળ લઈ આવો. એક ખાલી શિક્ષણ જ એવી વસ્તુ છે કે જેનાથી તમે આપણા સમાજનું ભલું કરશો. બાકી કોઈ પણ વસ્તુ એવી નથી, તમે ગમે એટલો પૈસો બીજી બધી વસ્તુથી કમાશો, પણ જે શિક્ષણથી જે પૈસો કમાશો ને એ બીજી કોઈ વસ્તુ તમને નહીં આપે. થેન્ક યુ. અમારી દીકરીના કડવા શબ્દો તો છે, પણ એને ઓર કરવા જેવી ખરી. કડવા શબ્દો છે. આના શબ્દો ઉપર ઓર કરી તમામ મા બાપને વિનંતી છે કે એની રાહ ઉપર હાલવું. ચાવડા વર્ષાબેન અશોકભાઈ બીએસસી નર્સિંગ. કરશનભાઈ બલવા એમનું સ્વાગત કરશે. હાજરમાં રહ્યો. સોલંકી પ્રિયાબેન રમેશભાઈ હાજરમાં રહે એમના માતા પિતા સાથે. સરસ. માતા પિતા મજૂરી કરે છે, લગભગ મજૂર વર્ગના જ માણસો છે અને એના બાળકોને એટલા ટોચે પુગાડ્યા છે. ધન્યવાદ છે એમના માતા પિતાને. સોલંકી પ્રિયંકાબેન રમેશભાઈ નર્સિંગ. કુરજી બાપા સુપેડીના આગેવાન, અમારા સમાજની સાથે અવારનવાર સંકળાયેલા, અને જ્યારે જ્યારે સત્સંગ કરી ત્યારે 35 કિલોમીટરથી આ કિક મારી સીધા અમારી બેંચમાં આવે છે એવા કુરજીભાઈ સુપેડી વાળા. સોલંકી હંસાબેન નાથાભાઈ અને કિરણબેન નાથાભાઈ બંને બેનું અને એના માતા પિતા હાજરમાં રહો. એમનું સ્વાગત ગોંડલ દરવાજા વણકજ્ઞાતિ સમાજના પ્રમુખ શ્રી માધાભાઈ વેગડા કરશે. તેઓની પણ અવારનવાર આજે છેલ્લા 40 વર્ષથી અને મારા મોટા ભાઈ થાય છે, પણ સમાજમાં ઘણી એવી એની મહેનત, એની લડત અને ઘણી એવી લોકચાહના આજની તારીખમાં એ પણ જજુમી રહ્યા છે સમાજ બાબતે. અને ગોંડલ દરવાજા વણકજ્ઞાતિ સમાજની જે કાંઈ વાડી બની એમાં માધાભાઈ વેગડાનું અથોક પ્રયાગ અને પ્રયત્ન થયેલ છે. એવા માધાભાઈ વેગડા સીડર પ્રકરણે
હંસાબેન છે એ નર્સિંગ કરેલ છે અને કિરણબેન છે એ MBA LLB કરેલ છે. સરકારી નોકરીમાં ચાલુ છે અત્યારે સ્ટેબલ ઉપર. સરસ. નાથાભાઈ સોલંકી આપણી બંને દીકરીઓને એટલા સ્ટેજમાંથી ઉપાડ્યા. ધન્યવાદ. આપણા દલિત સમાજમાં એટલું બધું યોગદાન આપીને તમારા બાળકોને બે શબ્દો. હંસાબેન સોલંકી બે શબ્દ બોલવા માંગે છે. હાલ હું 2 વર્ષથી સરકારી નોકરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરું છું, પણ મારે એક જ વસ્તુ કહેવાની છે કે તમે બાંધકામ જાણતા હોય, તમે એક એન્જિનિયર હોય, તમે બનાવી શકતા હોય, પણ તમારી પાસે વસ્તુ જ ન હોય તો તમે આમ ઊભા રહી શકો. તમે કાંઈ વસ્તુ ન હોય તો બનાવી ન શકો, પણ એ વસ્તુ તમારી મા બાપ પ્રોવાઈડ કરે છે. એટલે ખરેખર જો આ વસ્તુને હકદાર હોય તો મારા મા બાપ છે, જેણે આ વસ્તુ મને આપી, બધી વસ્તુ મટીરિયલ્સ પ્રોવાઈડ કર્યું, ત્યારે હું આ વસ્તુ ઉપર પહોંચી શકી છું. અને મારે એ જ કહેવાનું છે કે તમારી પાસે પૈસા હશે તો 2-5 પૈસા આમ કે ઓમ વાપરી નાખશો, મકાન બાંધશો, બધું બાંધશો, પણ શિક્ષણ એવું છે જે તમારી પાસેથી કોઈ નહીં લઈ શકે. શિક્ષણ હશે એમાં વધારો થશે, અને શિક્ષણ હશે તો જ તમે આગળ વધી શકશો. બાકી તો પૈસા હશે, પૈસાના અભિમાનને લીધે ઘણી વખત પૈસા આજ છે ને કાલ નથી, પણ શિક્ષણનો તો હંમેશા વધારો જ થવાનો છે, અને એ આપણી મૂડી છે, પોતાની મૂડી છે શિક્ષણ એ. સરસ વાત કરી. અખોટ ભંડાર છે, અખોટ ભંડાર. ધંધો કરતા 2 દી મોડા થાઓ ને મહિનો દી નવરા થાઓ ને તો પૈસા ઘટી જાય, પણ નોકરિયાત વર્ગની એક અખોટ ભંડાર છે, એને ક્યારેય એનું કુટુંબ પાછળ નહીં જાય. આ બેને બહુ સરસ મજાની વાત કરી. ચાવડા આરતીબેન માધાભાઈ નર્સિંગ. હાલો એમના માતા પિતા સાથે. આરતીબેન, એમના સ્વાગત માટે કાંતિભાઈ વેગડા જે અહીંયા જ ઊભા છે. અને મારી સાથે બીજા કેને લેવા? આ ભીખુ બાબુ પણ અહીંયા આવી જાય. ભીખુ બાબુ દરબાર. ભીખુ બાબુ. આરતીબેન અહીંયા આવતા રહ્યો. હાલો બેન અહીંયા આવતા રહ્યો. તમે બેન અહીંયા આવી જાઓ. બસ તમે આવી જાઓ. ભીખુ બાપુ અમારે રણુજામાં ચાવડાના ઘર ગણાય છે, પણ અમારે રતન બહુ ઓછા છે. રતન બહુ ઓછા છે. દુઃખની વાત છે. બસ બસ બરાબર બાપા. નહીં નહીં ભાઈ, મારો ભાગ્ય તો નહીં લાગે ભાઈ, લઈ ગયો તો કરી. રિદ્ધિબેન ગોપાલભાઈ સોલંકી નર્સિંગ, જેઓની પરીક્ષા નજીક આવી રહી છે અને વાંચવા લખવાનું વધારે પડતું હતું, એટલે મને કે માસા હું આવી નહીં શકું, મારે કાયમ લેસન એટલું બધું છે, એટલે એમના મમ્મી અને એમના પપ્પા એમનું સ્વાગત માટે અમારે જેતપુર શહેરની અંદર યુવાન અને કોઈ પણ પત્રકાર તરીકે જે સમાચાર આપવો એને ગમે ત્યારે ગમે તે બનાવ બન્યો એને 24 કલાકમાં એને ગમે ત્યારે ઉઠાડો અને હાજર એવા હાવ દેશી ભાષામાં કહીને તો સસ્તા એને કાંઈ એવો મોહ નહીં કે એને ઘમંડ નહીં, ઈચ્છી મિલતે એવા હાજર થાય એવા શ્રી કુમાર ગિરીશકુમાર હાજડા અહીંયા હાજર થાય ભાઈ અને શિલ્ડ અર્પણ કરે. ગિરીશભાઈ હાજડા. ચાવડા કિશોરભાઈ મેબાભાઈ બીએડ. ગિરીશભાઈ હાજડા વિદ્યાર્થીઓ માટે અને સમાજ માટે અમારા હોનહાર પત્રકારને અમે તો કઈ નેતા હોય છે એવું પણ અમે કહી શકીએ. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. આપણે અત્યારે જે બહેનો ખાસ વિશેષ અહીં બહેનો બેઠા છે, એટલે મારે કહેવાનું છે કે કોઈ પુરુષની સફળતા હોય એની પાછળ વધુમાં વધુ જો શ્રેય જાતો હોય તો મહિલાને હોય છે. મારા કાળા કાકા છે, અત્યારે આપણી સામે ઊભા છે, પણ એ મારા માલુ કાકી જ્યારે હયાત હતા ત્યારે હું જોતો હોઉં છું કે કાળા કાકા સમાજની પાછળ રાત દિવસ 2 વાગે 4 વાગે ક્યારેક હતો હોય મારા કાકી અહીંયા બેઠા હોય છે. કાકા સાચી વાત કે ખોટી વાત?
એટલે કોઈ પણ પુરુષ જ્યારે સફળ બને છે ત્યારે એમની પાછળ મહિલાનો જ હાથ હોય છે. અને બીજું, અત્યારે અહીં બહેનો બેઠા છે વિશાળી સંખ્યામાં, તમારા બાળકોનું જો ભવિષ્ય બનાવવું હોય તો કોઈ ઘરના જે સ્ત્રી હોય એ કઠોર બનશે ને બાળકો માટે, તો જ એ છોકરાનું ભવિષ્ય બનશે. તમે લાડ કરાવો પણ શિક્ષણ બાબતમાં ક્યારેય પણ એની હારે બાંધછોડ નહીં કરવાનું. અમુક અત્યારે જે બાળકો નાના નાના બાળકો છે તમે જોજો મોબાઈલની લત લાગી જાય છે, પણ એની માતા જ છે ને, જો પુરુષ તો કામ માટે બહાર જતા હોય, માતા બાળક પાસે 100% હોય છે. એટલે માતા કઠોર બનશે ને તો જ બાળકોનું ભવિષ્ય બનશે. જય ભીમ. સરસ ગિરીશભાઈ આજળા, ધન્યવાદ. ચાવડા કિશોરભાઈ નેબાભાઈ, બીએડ. સમાજના આગેવાન ખીમજીભાઈ ચાવડા શિલ્ડ દેવા માટે અહીંયા ઉપસ્થિત થાય. ખીમજીભાઈ રૂડાભાઈ ચાવડા, જામવાડી. આમ તો અહીં 50 વર્ષ થયા, 50 છાપ પડી ગઈ. વારગ્યા કિશોરભાઈ ભીમાભાઈ હાજર મારે એનો માતા પિતા સાથે. આમ રાખો સીન, થોડાક નજીક ઉભા રહ્યો. સાહેબ બે શબ્દ. અત્રે ઉપસ્થિત સમાજના અગ્રણી કાળા બાપા, જેઓએ સમાજના ઉદ્ધાર માટે 2 દિવસ પહેલા અહીં બેઠેલા, ત્યારે એક વાત એ કરી કે આગળની પુણ્યતિથિમાં જે મારી દીકરીઓ સગાવાલા એમને જે કંઈ આપ્યું એ સિવાય જે બહેનો બેઠેલા, અને મેં એ સમયે જે ઝટકો લાગ્યો કે હવે પછીની પુણ્યતિથિમાં મારે બધા જ બહેનોને ટોટલી ને સાડી, ડ્રેસ, કોઈ પણ વસ્તુ લઈ અને આપવી, એને એક પ્રતિજ્ઞા લીધી હતી. એટલે ખરેખર આ વસ્તુ દાતારીનું કામ છે સાહેબ. ગુમડાની રોજ અંદરથી આવે, ટાઢિયો તાવ અંદરથી આવે, અને દાતારી અંદરથી આવે. મેડિકલમાં ક્યાંય ગોળી એની મળતી નથી. શિક્ષણ જગતની વાત કરીએ તો બીજો વિચાર એમને એ આવ્યો કે મારા સમાજની અંદર કેટલા વ્યક્તિઓ ભણી ગણીને આગળ વધેલા છે, તો એમના માટે એક આવો કાર્યક્રમ ચાલુ છે. તો એની અંદર શિલ્ડ આપી પ્રોત્સાહન કરીએ કે જેથી કરીને જે આવનારી પેઢીને પણ મા બાપને ખ્યાલ આવે કે દરેકે બાળકોને ભણાવવા જોઈએ. કારણ शिक्षण वो शैरनी का दूध है, शिक्षण वो शैरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. साहब बाळकोने खाली भणाવો, 3% જમવાનું હોય તો 2% જમો, તો બાળકને પેલા ભણાવો. બાળકને શિક્ષણ આપો, આપોઆપ એને સમજાવવાની જરૂર નહીં પડે. ક્યારેક હું વિચારતો હોય 20,000 નો 25,000 નો મોબાઈલ પાસે હોય, ભણવામાં ખર્ચ નથી કરતા. 10 ધોરણ સુધી મોબાઈલની જરૂરત પડતી નથી સાહેબ. 11-12 સાયન્સમાં જાય ને પછી વાંધો નહીં. તમે કલ્પના કરજો, બાબા સાહેબ વિશે આપણે અહીંયા આવી અને ઘણા બધા પ્રવચન ને ઘણું બધી વાત કરીએ, પણ જ્યાં સુધી એના વિચારોને અમલમાં ન લઈએ ત્યાં સુધી આ બધી જ વાત નિરર્થક નીવડે છે. વિયેટ એક નાનકડું દેશ અમેરિકાને 10 વર્ષ સુધી 20 વર્ષ સુધી 10 વર્ષ 20 વર્ષનો રેકોર્ડ છે ઝુકાયું. એમના રાષ્ટ્રપતિને કોઈ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો
કે આ જીત પાછળનું કારણ કયું કે ભારતના કોઈ એક નેતાનું પુસ્તક હાથમાં આવ્યું અને જોયું વાંચ્યું તો ખબર પડી કે આટલો મોટો સંઘર્ષ એક વ્યક્તિ એટલો મોટો સંઘર્ષ કરી શકે. એટલો મોટો સંઘર્ષ કરી શકે ને એને ધ્યાનમાં રાખી અને ઈ માણસ અમેરિકા ઉપર વારંવાર ચડાઈ કરી અને જીત પ્રાપ્ત કરી. એમના રાષ્ટ્રપતિ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની કબર ઉપર લખ્યું હતું, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો હું શિષ્ય છું. સાહેબ, સમયની પાબંદીને કારણે હું જય ભીમ વારગ્યા કિશોરભાઈ ભીમાભાઈ બીએડ, ટપુભાઈ મકવાણા અને એમની સાથે સીટ દેવા માટે ચનાભાઈ મુણાભાઈ પરમાર ઉભા થઈ જાઓ ઝડપથી. હાલો, બબે જણા, કારણ કે સંખ્યા ઓછી છે ને નામ રહી જાય એટલે બબે જોઈન્ટ અમે કરી નાખી, જેથી કરીને કોઈ દુઃખ લગાડતા નહીં ભાઈ. બધાનું સન્માન જળવાઈ રહે. હાલો ચનાભાઈ આવી જાઓ, બંને સાથે આપી દો. તમે આ બાજુ આવી જાઓ, બંને હાથ અડાડી અને આપો અહીંયા. ચાલો, સરસ. સોલંકી મમતાબેન રમેશભાઈ બીએડ, મૂળજીભાઈ રાજાભાઈ પરમાર શિલ્ડ દેવા માટે અહીંયા આવી જાય. મૂળજીભાઈ રાજાભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર. અશોકભાઈ પરમાર બિન રાજકીય સંગઠનના પ્રમુખ અને સમાજના આગેવાન. મૂળજીભાઈ રાજાભાઈ બંને એકી સાથે હાથ આપી અને શિલ્ડ અર્પણ કરો. સોલંકી રાકેશભાઈ વિનુભાઈ MBW MSW રાકેશ વિનુભાઈ સોલંકી. એમની સાથે જેતપુર નવાગઢ નગરપાલિકાના સદસ્ય ફારૂકભાઈ શિલ્ડ દેવા માટે અહીં આવે. ફારૂકભાઈ નગરિયા. સંજયભાઈ મગનભાઈ ચાવડા MSc IT. સંજયભાઈ મગનભાઈ ચાવડા. દિનેશભાઈ પરમાર ગૃહપતિ અને રવિભાઈ ડોડિયા જુનાગઢ. ઉભા થાવ, આ બાજુ આવો. દિનેશભાઈ પરમાર અને રવિભાઈ ડોડિયા. કારણ કે શિલ્ડ દેવા વાળા ઓછા અને આપવા વાળા જાજા એટલે અમારે સમાવેશ કરવો પડે. હાલો દિનેશભાઈ, એક જ મિનિટ, બંને સાથે તમે આપી દો. ડોડિયાભાઈ દિનેશભાઈ આ અહીંયા રહ્યા. હાલો બોલો. રાઠોડ પ્રતાપભાઈ શામજીભાઈ અને બલવા મયુર વસરામભાઈ બેયને ભેગા બોલાવો. રાઠોડ પ્રતાપભાઈ શામજીભાઈ BCA MSc અને બલવા મયુરભાઈ વસરામભાઈ B સિવિલ. આ બે આવી જાઓ ભાઈ. હાલો. રૂપાભાઈ અને રામભાઈ સોલંકી અને રૂપાભાઈ સોલંકી બંને. રૂપાભાઈ મકવાણા, સોરી રૂપાભાઈ મકવાણા. એમના સન અહીંયા છે ભાઈ, એટલે લેવરાવી લઈએ છીએ અમે. હાલો હાલો આવી ગયા. હા યાર, અહીંયા એના માતા પિતા આ રહ્યા. હા હા ભાઈ, આ સીટ અહીં લાવ. આ સીટ ક્યું છે અહીં દેવા? અહીંયા હાલો, અહીં પેલા બે હાથ અડાડો. પ્રતાપ રાઠોડ એ ICICI બેંકમાં રાજકોટનો રિજિયોનલ મેનેજર છે, મોટામાં મોટી પોસ્ટ. વેરી ગુડ. હાલો, મયુરભાઈનું શિલ્ડ પરસોત્તમભાઈ સોલંકી આપી રહ્યા છે. હા, હવે જમાયુને હગાવાલાને કોઈએ મારું સન્માન કરવાનું થતું નથી. કોઈ કપડા કે સાયલ કોઈને કઈ લેવા નથી, કે હાર તોરા લેવા નથી. મારી ચોખ્ખી મનાય છે, બરાબર. એટલે એના અનુસંધાને અમને એટલું બધું પ્રેસિંગ છતાં અમે કોઈ કઈ કાર્ય કર્યું નથી. તો ત્યારબાદ મકવાણા
રૂપાભાઈ જે હા એ જે કાંઈ અંદરથી સિદ્ધ જલ આવ્યા છે એ કાળાભાઈને અર્પણ કરે છે રૂપાભાઈ મકવાણા. રૂપાભાઈ પાસે જે ચીજ ગિફ્ટ લેવાની મનાઈ છે, કોઈની ચીજની. આ વખતે બધાને મારે સન્માન કરવું. મારું સન્માન તો તમે બહુ કર્યું ભાઈ, બહુ કર્યું. આસમાન ઉપર મૂક્યો છે મને. સમાજની અંદર નામ છે, તમારે કારણે છે. કોઈની ગિફ્ટ નહીં, પણ રૂપાભાઈએ એને કીધા વગર છે એની લઈને રાખી હતી, એટલે હું સ્વીકાર કરું છું એનો. જય ભીમ, નમો બુધાય. કુતિયાણાવાળા પોલાભાઈ ચાવડા જે કાળાબાઈનું જે સન્માન કરવાના હતા, તો એમના જમાઈ જુનાગઢ વાળા ડોડિયા રવિભાઈ અને ભારતીબેન બંને કાળાભાઈનું સાલ ઉઠાડી અને સન્માન કરે છે. દીકરી બાપુજીને સાલ ઉઠાડવા આવે છે. સરસ. એક્સ આર્મી મેન છે, નિવૃત્ત. સરસ. આવું કર્યું જો અમને બાકી રાખી દીધા. જોયું, હવે અમને અફસોસ થાય છે. અમને કાપ્યા ને, કાંઈ વાંધો નહીં. છોકરાઓ અમે દીકરાઓને દુઃખ લગાડવાનું ન હોય, બાપાનું કામ હોય ને અહીંયા. ચાલો હવે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થાય છે. બરાબર, 1 કલાકનો કાર્યક્રમ હતો ને 1 કલાકથી જે શાંતિથી તમે જે ડિસિપ્લિન રાખી અને સાંભળ્યા, અને હવે ભજનની રમઝટ થાય છે. કોઈને ઊભું થવાનું નથી. કદાચ 5 વાગે તો હવે એમ કહેતા કે હવે ઘરે જાઓ, ત્યાં ઊભા થાવજો. આ જેટલું જરૂરી હતું ને એટલું કર્યું, એ પૂર્ણ થયું છે. કોઈ ઉઠવાનું નામ ન લેતા કાર્યક્રમ માણજો ભાઈ. કાર્યક્રમને આખરી ઓપ આપજો. બધા બેહીજો શાંતિ.